હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે ફરારી ઢોસાની રેસીપી લઈને આવી છું. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટફુલ આ ઢોસા થાય છે. ટ્રાય કરવા જેવા છે. ફરારમાં આ ઢોસા ટ્રાય કરજો અને એની આ ગ્રીન ચટણી જોડે બહુ મસ્ત લાગે છે. તો તેના માટે એક મોટો કપ મેં લીધું હતું, એક મોટું બાઉલ મેં લીધું હતું. 1 કપ સાબુદાણાને આવી રીતે ગરમ કરી લેવાના છે. પહેલાં પૂરી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠારી લેવાના. હવે આટલું મીડિયમ સાઇઝનું બટેકું મેં લઈ લીધું હતું, બાફી લીધેલું છે. સાબુદાણા ઠરી જાય ને પછી તેને મિક્સર બાઉલમાં એડ કરી દેવાના. 1 કપની સામે અડધો કપ મોરૈયો લેવાનો છે. 1 કપ સાબુદાણા, અડધો કપ મોરૈયો, એક આવી રીતનું બાફેલું બટેકું મેં કટ કરીને એડ કરી દીધું હતું. આવા 3 થી 4 મોળા મરચાં મેં એડ કર્યા હતા. અહીંયા તીખા મરચાં એડ કરવા હોય તો કરાય. આદું ઝીણું કટ કરીને એડ કરી દીધું હતું. 3 થી 4 ચમચી મીડિયમ ખાટું દહીં એડ કરવાનું છે. 1 ગ્લાસ પાણી એડ કરવાનું ને મીઠું એડ કરવાનું. મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે અને બધું મિક્સ કરી એકદમ ક્રશ કરી લેવાનું. આવી રીતનું ક્રશ કરી લેવાનું. પછી તેને એક વાસણમાં નીકાળી તેમાં પાણી ઉમેરવાનું છે. હવે આ બેટરમાં મેં એક્ઝેક્ટ 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું. તમારે આવી રીતની કન્સિસ્ટન્સી જોઈ લેવાની. એકદમ પતલું બેટર રાખજો તો જ ઢોસા ક્રિસ્પી ને બહુ જ ફાઇન થશે. બેટર રેડી થઈ ગયું પછી તેમાં 1 ચમચી જીરું, કાળા મરીનો પાવડર અને કોથમીર એડ કરવાની છે. ધોઈને ઝીણી કટ કરીને એડ કરવાની છે. અને અહીંયા તમે લોકો ચાહો તો રેડ ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો છો. તૈયાર છે બેટર. હવે એની જોડે ખાવા માટે એક ચટણી મેં કરી હતી. મિક્સર બાઉલમાં કોથમીર, ફુદીનો, જીરું અને આવા મોળા મરચાં મેં લીધા હતા. અહીંયા તીખું મરચું એડ કરવું હોય તો કરાય. થોડું કાદુ લીધું હતું, સિંગદાણા અને 3-4 ચમચી જેટલું મેં કોપરાનું છીણ લીધું હતું. તાજું કોપરું એડ કરવું હોય તો કરાય. મીઠું, લીંબુ અને 1 ચમચી સાકરનો પાવડર બી મેં એડ કર્યો હતો આમાં. અને બરફમાં ચટણીને ક્રશ કરજો એટલે એકદમ ગ્રીન ચટણી થશે. પાણી ઉમેરવું હોય તો ઠંડુ પાણી એડ કરજો અને આવી રીતની જાડી ચટણી રેડી કરજો. બહુ જ ફાઇન ચટણી થાય છે આ. હવે ઢોસા પાડવા માટે લોઢીને પહેલાં એકદમ ગરમ કરી લેવાની. નોનસ્ટિક લોઢી લેવાની ને પૂરી રીતે ગરમ થઈ જાય ને પછી ઢોસાનું બેટર પાથરી દેવાનું અને થોડીક વાર તેને થવા દેવાનું. મીડિયમ ટુ લો ફ્લેમ પર કરજો એટલે થઈ જશે. આવી રીતે જો પાથરી અને ઉપર તેલથી ગ્રીસ કરી દેવાનું આવી રીતે અને તેને થોડીક વાર થવા દેવાનું પછી ઉથલાવવાનું. આવી રીતે ગોલ્ડન થઈ જાય ને પછી તેને ઉથલાવશો ને તો ઇઝીલી ઉથલશે અને બહુ જ ફાઇન આ ઢોસા થાય છે. એકદમ ટેસ્ટફુલ આ ઢોસા થયા હતા. ફરારમાં ખાવા જેવા છે. નવરાત્રિમાં કોઈ બી ઉપવાસમાં કરવા જેવા છે ને એની આ ગ્રીન ચટણી જોડે બહુ જ મસ્ત લાગે છે. જો આ ગ્રીન ચટણી તમારા લોકો કાચી કેરી એડ કરવી હોય તો બી કરી શકાય, તો બી બહુ મસ્ત લાગશે. તો ટ્રાય કરજો. મસ્ટ ટ્રાયવાળી રેસીપી છે. ફરારી રેસીપી બહુ જ સરસ લાગે છે. તો જો તમને લોકોને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.